નમસ્તે વાલા બાળકો, લર્નર્સ એકેડમી ઇંગ્લિશ સ્કૂલ લર્નિંગ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાલા બાળકો, આજે આપણે ગુજરાતી વિષયમાં ઉ અને ઉની માત્રા શીખીશું. બાળકો, તમે જાણો જ છો કે આની પહેલાંના વિડીયોમાં આપણે ઈ અને ઈની માત્રા અને તેની માત્રાવાળા શબ્દો પણ શીખી ગયા અને તમે તમારી નોટબુકમાં લખ્યા જ હશે. તો આજે આપણે શીખીશું ઉ અને ઉની માત્રાવાળા વ્યંજનો તેમજ ઉની માત્રા કેવી રીતે લાગે અને ઉની માત્રા લાગવાથી શબ્દ કેવી રીતે લખાય. આપણે તેવા કેટલાક શબ્દો પણ જોઈશું અને આપણે ગુજરાતીની નોટબુકમાં લખીશું. બાળકો, સૌપ્રથમ જોઈએ ઉ. આને કહેવાય હસ્વ ઉ. તેની માત્રા કેવી રીતે લગાડાય? તો બાળકો, અહીં તમને ગુલાબનું ચિત્ર દેખાઈ રહ્યું છે ને, તો ગ વત્તા ઉની માત્રા વત્તા લા વત્તા બ બરાબર ગુલાબ. તો તમે જોયું ને કે અહીં ઉની માત્રા કેવી રીતે લાગી? તેવી જ રીતે ઘ વત્તા ઉની માત્રા વત્તા વ વત્તા ડ બરાબર ઘુવડ. તેવી જ રીતે સુ વત્તા થા વત્તા ર, મતલબ સ વત્તા ઉની માત્રા વત્તા થા વત્તા ર બરાબર સુથાર. તેવી જ રીતે ખુરશી, તો ખ વત્તા ઉની માત્રા વત્તા ર વત્તા શી બરાબર ખુરશી. તો બાળકો, અહીં તમે જોયું ને કે હસ્વ ઉની માત્રા કેવી રીતે લગાડવાની. ચાલો આપણે જોઈએ કે ક ખ ગ ઘ પર ઉની માત્રા લગાડવાથી કેવી રીતે લખવું. જેમ કે કુ, ખુ, ગુ, ઘુ, ચુ, છુ, જુ, ઝુ, ટુ. તો બાળકો, તમને સમજાઈ ગયું ને કે હસ્વ ઉની માત્રા કેવી રીતે લખવાની. ચલો આપણે હસ્વ ઉની માત્રાવાળા કેટલાક શબ્દો પણ જોઈ લઈએ. જેમ કે લુહાર, કુમુદ, દુકાન, સુખડ, ગુરુ, બુધવાર, સુધા, સુમન, મુગટ, પૂજારી, ગુરુવાર, જુવાર. તો બાળકો, તમને બરાબર સમજાઈ ગઈ ને હસ્વ ઉની માત્રા. તો ચાલો આપણે આગળ શીખીશું દીર્ઘ ઉની માત્રા. તો બાળકો, દીર્ઘ ઉની માત્રા કેવી રીતે લખાય? ચલો આપણે કેટલાક ચિત્રો જોઈએ, તેના પરથી તમને દીર્ઘ ઉની માત્રા કેવી રીતે લખવી તે સમજાઈ જશે. જેમ કે આ શેનું ચિત્ર છે? સૂરજનું ચિત્ર છે. તો સ વત્તા દીર્ઘ ઉની માત્રા વત્તા ર વત્તા જ બરાબર સૂરજ. દ વત્તા ઉની માત્રા વત્તા ધ બરાબર દૂધ. મ વત્તા ઉની માત્રા વત્તા ડા બરાબર મૂળા. બ વત્તા ઉની માત્રા વત્તા ટ બરાબર બૂટ. તો બાળકો, આ જ ઉની માત્રા જ્યારે કક્કાના વ્યંજનો સાથે મળે ત્યારે કેવી રીતે લખાય? જેમ કે કુ, ખુ, ગુ, ઘુ, ચુ, છું, જુ, ઝુ, ટુ. તો બાળકો, તમને સમજાઈ ગઈ ને બરાબર ઉની માત્રા. તો ચલો આપણે દીર્ઘ ઉની માત્રાવાળા કેટલાક શબ્દો જોઈ લઈએ. પૂજા, પૂનમ, ભૂલ, ઊન, ધૂપ, મૂળ, શૂળ, પૂરી, ધૂળ, મૂરખ, ખજૂર, ડૂબકી. તો બાળકો, તમને હસ્વ ઉ અને દીર્ઘ ઉની માત્રા બરાબર સમજાઈ ગઈ હશે. તો બાળકો, આ વિડીયોની સાથે હું તમને એક PDF મોકલીશ, જે તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં સુંદર અક્ષરોમાં લખવાનું રહેશે. થેન્ક યુ.